જામાં કાંક અવાજ નહીં. તો જય શ્રી કૃષ્ણ. તો અમે જઈ રહ્યા છીએ કથામાં બીજા ગામડે. તો ચાલો હવે અમે નીકળીએ છીએ. અમારી વાટે બેઠા છે તો હવે ભાગવું છે. કેમ જાવું ને? હાલે હવે ટી શર્ટ પહેર લે. હાલી લઈ લેવાનું ચાલો. કથામાં અહીંયા લાઇટ હાઉસ છે, પોગી ગયા છીએ. અમે ની દોડવા મળે કાંઈ અહીંયા પછી આમ દોડવા મળતી નહીં હો. જાવ એ તો બધાને બધી ખબર જ હોય કે શું છે. ઉનાળાના બધા ફૂલડા સુકાઈ ગયા. ક્યાં છે ફૂલ? ફૂલ છે, ફૂલ એમ કે તુલસી બા. આ કેવો મસ્ત છે. એ શું કામ એને લેવા એરબટ ઉની આરે વાત કરવી. જે ફોટો લઈને દીધી. ઓલી બાજુ છે. ના ના હવે બંધ થઈ જશે. આપણે ઓલું ગણ્યા કરશું. બનાવવાના તો કેવી મસ્ત શીપ છે કા. આ છે હેલિકોપ્ટર આર્મી. વાવ કેવું મસ્ત છે. આપણે તો આવું કઈ ન જોવાય. પણ આપણે આ જોવા રહીશું તો ઓલું થઈ જાય ને બેન. લાઇટ હાઉસ છે બહુ મસ્ત છે કા. માંડવી આ બધું લખેલું છે. આ બધા નનલિયા છે એમ. અલંગનો કયો છે? ઓખા બેટ દ્વારકાનો નથી. ઈ બેટ દ્વારકાનો છે. ઓખા એટલે બેટ દ્વારકા જ છે. બહુ મસ્ત છે. અલંગી આવ્યું ત્યાં જોઈ લો. પેલા હું આ બધું લોગ બનાવતી હોઉં. આમ જો યામીની ખાટલા કેવા મસ્ત છે. નાના નાના. અહીંયા જો તો ખરી ખાટલો કેવો મસ્ત છે. જતો કેવો મસ્ત છે. મિની લાઇટ હાઉસ. આ ગામડું છે. રાસ રમે રાધા નહીં. ગરબા. કેવું મસ્ત લાગે. ઉપર બંધ. અલંગ છે ને આ અલંગ છીપી. આમ તો પાછું અહીંયા બધું ઓલું નાખ્યું લોખંડ. અહીંયા પાછો ઓલો ખટેરો ભર્યો છે. જાવ ખાલી કરી આવો. ભરે છે માલ ચેક કરી. એવો હાથ ખાલી કરો. અહીંયા જરા અહીંયા જીના એવા એ જીના માણસો છે ને. કેવું મસ્ત લાગે. આ રમઝુબાન પલોટ લાગે. મેં બોલ જોઈ
દોઢા ટ્રેક્ટર છે નાનું એવું અલંગ તો તમે જોઈ જ રહ્યા છો. ક્યાં છે? છે કે એમ તો હં? આ મેહુલ નહીં જોને બેઠો આ જો રિયલ પ્લેટું ટ્રેક્ટર પછી ખટેરા કેટલું મસ્ત છે કા આ ગામડું છે બહુ મસ્ત છે ગામડું ઉપર કઈ ન જવા દેતા ફોટા પાડે છે 2 જણા કપલ લાઈટ હાઉસ છે આમાં તો પાણી સુકાઈ ગયું લાગે તો તમે પોઝ આપો છો કે જોવો છો ઓલી તો ઘડીકમાં બોટ વહી ગઈ બોલો હમણાં અહીંયા દેખાતી હતી બહુ હાલે હું જો હેઠ જો કેટલું મસ્ત ગોપનાથ લાઇટ હાઉસ બતાવ્યું છે ને કારું ની બતાડ્યું ઈ તો ઓલા ને ઓલે ગયા છે ત્યાં વિપુલભાઈ ને ઓલે બોટ હતી ને વહી ગઈ આમ શું દરિયા કિનારાનો નજારો અહીં આપણે અહીં ક્યાંક હોટલમાં ગયા હતા ને કે ઈ ઓલી જ તે તો ના છે યામિની તો અમે જઈ રહ્યા છીએ અહીં ગોપનાથ મંદિર છે ને એના પગે લાગવા તો અમે હવે જાવી છે અને ઘરે નીકળી ગયા છે બાય બાય સી યુ ગોપનાથ મંદિર તરફ જઈ રહ્યા છે આ હોટલ વાળો રસ્તો છે પણ કેવો રસ્તો અહીંથી કોઈ આવે જગાભાઈ ગોપનાથ હોટલ વાળા એની હોટલે ગોપનાથ જવાનો રસ્તો જવાનું છે આપણે બાબુ અહીંયા છે હો અહીંયા મામાને ઘરે નહીં બેઠા એ બાબુ જો પછી જાય વળતા ઘરે જાવ એમ કેવાનું શું ખાવું ઈસકા ખાય છે નથી એમાં જગ્યા જ નહીં રેસરપટ્ટીમાં છે અમે જઈ રહ્યા છીએ ગોપનાથ મંદિર તરફ આપણે પગે લાગતા જઈએ ઓલું કરી નાખ્યું જાસ ફેરી કબૂતરા ઓલા બે તો આમ જ લઈ ગયા
કોરી ખાધી પાણી નથી. આપણે બે મંગાવી પેલા ખાટલા ઉપર બેઠા બેઠા પાણીપુરી ખાવાની છે. હાંસ પડી ગઈ, દરિયો તો વયો જાય એના ઘરે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, અમે અહીંયા ગોપનાથ મહાદેવ અને અહીંયા દરિયા કિનારે પહોંચી ગયા છે. જોવો લાઈટ લેજે મિલ જા. યામિની જો આમ બગાડવા મળી હાથ ને એવું ને કેટલા તો દિલ બનાવ્યા છે. બનાય તો દિલ દિલ બનાય તો અહીંયા બનાય દિલ અહીંયા બનાય તો હા બનાય તો દિલ મસ્ત હો બનતું નહીં અહીંયા બનાય બહુ ઉતાડી ન દેવાય આંગળી. જે હું બનાવું લે તમારે વિડીયો બનાવો ચાલુ જ છે ભાઈ લે ને. તમારે દિલ નથી બનાવવું બે ને? દિલ હે તો હું હાથ બગડે એટલે દિલ. હાથ બગડે એટલે દિલ નથી બનાવવું. ઠેક એને દિલ ના બનાવું બનાવીને કાઢી દિલ. આ કઈ ખીજાઈ ગઈ છે. તારે બનાવું બનાવીને પણ તને કોણ ના પાડે બનાવવા માંડ ને? બનાવી નાખી દિલ આ રીતિ કાકાને નામનું બનાવી દે બનાવ હાલ. દિલ બનાવવા મીડ્યા છે બધા. આને તો ગાબડા ઉકળી. જેવું ન બને તો હાલો ભાઈ. નો બનાલો દેવો. અમાર તમને આવે. આ હું બનાવી અહીંયા મોટો દિલ્યો બનાવ્યો છે. દિલ્યો એવું મને કહે છે કે મને તને આવડે નો આવો ભાડ્યો કેમ મોટો દિલ્યો બનાવ્યો. એમાં હાથ ધોઈ ને કાલ. આયો પાણી ચાલ. પાણી માં ધોઈ લે. શોર્ટકટ રસ્તે ચડી ગયા છે. ગડી જાય તું